હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। તો સવારમાં મસ્ત મજાના જાગી ગયા। આપણે જવાનું તો હનુમાન જાય તો ઉતરો મીના દાદરા નીચે પડી હતી આપણી ફોર્ચ્યુનરમાં સાવી નાખીને આપણે સીધું જવાનું હતું ચા પીવા। તો આપણે આવી ગયા ચા પીવા, પણ ત્યાંથી આપણે જવાનું છે હનુમાન દાદા દર્શન કરવા। તો બાપા સીતારામના દર્શન કરી લીધા અને મસ્ત મજાનું હનુમાન દાદાનું મંદિર છે, તો અમે પણ ત્યાં આવી ગયા, દર્શન કરી લીધા મિત્રો। પછી ત્યાંથી તો આપણે દર શનિવારે દર્શન કરવા આવી છીએ અને લીંબુ મરચું આપણે લેવાનું હોય એટલે લીંબુ મરચું પણ લઈ લીધું। પછી આપણે કરી લીધા દર્શન, પછી બાપા સીતારામને દર્શન કરી લીધા। પછી બાપુ પર બેઠા હતા તો એમને સીતારામ કહી દીધા। પછી જો આ મંદિર છે હનુમાન દાદાનું, રોકડિયા હનુમાન દાદા। પછી આપણે નીકળી ગયા લીંબુ મરચું લઈને જવાનું હતું આપણે રાધે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા। રાધે કૃષ્ણ ભગવાનના દર્શન કરીને આપણે જવાનું હતું ફાફડી લેવા વિધાનભાઈ હતું, કેમ કે વિધાનભાઈને હવારમાં ચા ને ફાફડી ખાવાની હોય, તો આપણે ચા ને ફાફડી લઈ લીધી છે ફાઇનલી। હવે આપણે સીધું જવાનું છે ઘરે ગયા તો સીધા દાદરા મીનો ચડવા। તો ત્યાં વિધાનભાઈ ઊભા હતા મારી વાઇટ જોઈને, પપ્પા કે ક્યાં વયા ગયા તમે? તો ક્યાંય નહીં બેટા, લીંબુ મરચું લેવા જતો તો મેં લીંબુ મરચું આજે બાંધી દીધા, કેમ કે કોઈની નજર ન લાગે એટલે। क्या बात है सर, क्या बात है सर, क्या। તો તમે પણ લીંબુ મરચું લેવા જતા હોય તો કમેન્ટમાં કહી દેજો, મારે દર શનિવારે જવાનું જ હોય। પછી સવારમાં જોયું તો મનીષા ચા ભાખરી તૈયાર થઈ ગયા હતા, તો આ છે ચા ભાખરી। તો સવારમાં મનીષા તૈયાર મળી થવા કે હાલો આપણે જવાનું ફટાફટ કામે, કેમ કે મોડું થઈ ગયું હતું। એ તો વિચાર કરવા મળી ક્યારે પહોંચ્યો કારખાને આપણે। આ તો અમારું વિધાન કે ફાફડીને મારે ભાખરી ખાવી, ત્યાંથી તો હોય હું કારખાને ગાડી મૂકી, પાર્કિંગમાં ગાડી મૂકી હતી। પછી આપણે જવાનું તો ઉપર કારખાને, તો મીનો હું દાદરો ચડવા ત્યાં અંદર જઈને હીરા લઈ લીધા। પછી હું કારખાને જઈને લઈ લીધું કટોરો હાથમાં, પછી મીનો હીરા ગાવા, કેમ કે ગામડે વેતનથી રોકાણ હતો એમાં ચડી ગઈ આળા। ત્યાં મારા મિત્ર બે હરેશભાઈ કે આળા નામનું કરશો ને તો એ કે હપ્તા આવીને ઊભો રહી જાય આઈફોન મેં, તો એ વાત સાચી હો તમારી। પછી ત્યાંથી નીકળી ગયો સીધો હું હોપારી લેવાની હતી, હોપારી લઈ લીધી। પછી વહી ગયો પાર્કિંગમાં જોઈ તો બે કબૂતર પાણીમાં નહાતા હતા અને મસ્તી કરતા હતા। તો પછી વહી જાય આપણે સીધા ગાડી કરી દીધી ચાલુ। પછી વહી ગયો હાઈવે રોડ ઉપર ગયો તો ભારી ગયો કેરી, તો મને એમ જો ગાલ વિધાન હાટું કેરી લેતો હતો। કેરી હતી બહુ પાકલ મસ્ત મજાની, થોડોક આગળ ગયો ત્યાં બાબુ પાર્સલ ને તમાકુ, પછી સીધો વયો ગયો ઘરે આવ્યો ત્યાં તડકો તો ધોકાર પડતો હતો। પછી અંદર ગયો તો रुको जरा सबर करो અને કે હાલો જમવાનું થઈ તૈયાર, તો મેં તો હાલો તો જમવા બેસી જઈ। સીટીયું ફાટી બોલતી હતી, વિધાનભાઈ અહીંયા વેફર ખાતો હતો, બપોટાને કોઈ વેફર ખાય તો અમારા છોકરો વેફર ખાય। વિધાન પપ્પા હાલો કે બાટલા ભર્યો, બાટલા તૈયાર કરી લ્યો, કે અમારા હાસ્તા બેન છે ને એટલે મારો વાળો પડી ગયો। તમારે કોઈ ઘરે આવા બાટલા ભરે છે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ, જય માતા જય દ્વારકાધીશ।